પણ દીકરીઓને શિક્ષણ વધ્યા પછી આ મોબાઈલની અંદર મા બાપને ખબર પડતી નથી. બિચારા આપણા મા બાપ છે એ અભણ છે, નથી ભણેલા, ભોળા છે. તમને એવું લાગતું હોય કે મારી દીકરી રોજ સવાર સાંજ મારી સાથે કલાક બેઠી હોય, તમને ખબર નથી પડતી એના મોબાઈલની અંદર એ શું કરે છે. કેટલી બધી એવી એપ્લિકેશન છે કે બેઠી હોય માનસિક રીતે શારીરિક રીતે તમારી સાથે અને ક્યાંક માનસિક રીતે બીજાની સાથે કનેક્ટેડ હોય. આ શિક્ષણ તમને આવું નથી શીખવતું એમ મા બાપને ઉઠા ભણાવો. શિક્ષણ તમને ક્યારે આવું નથી શીખવતું મા બાપની જે આપેલા સંસ્કાર છે ને એનો તમે ખરેખર રીતે ખૂબ ખરાબ રીતે ગેરફાયદો ઉઠાવો. શિક્ષણ હંમેશા તમને એવું શીખવે છે કે જેણે તમને મોટા કર્યા છે ને તમે એનાથી મોટા ક્યારેય ન થાવ. એના પછીની મુદ્દો, જ્યારે સમાજ ભેગો થતો હોય, સમાજ હિતની સમાજ ઉત્કર્ષની વાત થતી હોય, સમાજને ક્યારેક આર્થિક રીતની જરૂરિયાત હોય અને તમને ઈશ્વરે ગોળા જેટલું આપ્યું હોય તો જેમ આપણે ઘરને આંગણે કોઈક મહેમાન આવે ને આપણે ટાઢો પાણીનો ગ્લાસ ભરીને પાઈએ ને અને એનાથી ટાઢક એની થાય ને, એવી રીતે ઈશ્વરે આપણે કદાચ ગોળા જેટલું આપ્યું હોય ને તો આપણે આ સમાજ માટે, નહીં કે સમાજની બહાર, સમાજ માટે એક ગ્લાસ જેટલું આપવામાં કઈ વાંધો નથી. ઈશ્વર કૃપાથી હોય ને તો આપજો, કારણ કે આ છેલ્લે સમાજમાં જ છે. આપણો દીકરો કદાચ સદ્ધર છે, આપણા દીકરાઓ ભણી શક્યા છે, પણ આપણો જે ભાઈ છે, આપણા જે ગોળનો સમાજ છે અને એમાંથી કોઈ વ્યક્તિ છે એ માત્ર આર્થિક કટોકટીને કારણે ભણી નથી શકતો તો એ ફંડિંગ ભેગું થાય છે ને તો એ સમાજ હિત માટે જ વપરાય છે. અને એમાંય પાછો આ લોકોનો પારદર્શી વ્યવહાર, તમે ₹1 આપો છો ને ₹1.5 થઈને એમના સુધી પહોંચે છે. અને એના પછીની વાત કે દીકરીઓ જ્યારે પોતાનું ઘરનું ઉમરું, કેટલા એવા બેઠા છે માતાશ્રીઓ કે જેના ઘરની અંદર ઉમરું છે, હાથ ઊંચો કરજો. હા, જો તકલીફ આ થઈ. પહેલાના સમયની અંદર તમે ઉમરું ઠેકતા ને તો ઉમરું આમાં એની ઉપર ઠેસ આવતી. ઉમરું તમને પૂછતું ક્યાં જાસ, જ્યાં જાય બરોબર ઠેકાણું છે કે નહીં, જ્યાં જાશો ત્યાં ઘરમાં કીધું છે કે નહીં, સાચું જ કીધું છે કે નહીં. અત્યારે ઉમરા નીકળી ગયા, પૂછવા વાળું છે તો એ તમને ગમતું નથી કારણ કે ઉમરા જ નીકળી ગયા છે. મારે બે હાથ જોડીને આ કદાચ વિડીયોના માધ્યમથી કે આજના અહીંયા પરિસરની અંદર યુવા પેઢી ખાસ કરીને દીકરીઓ બેઠી છે ને તો એને મારે કેવું છે કે બેટા તમે એમ કહીને જાઓ ને કે હું અહીંયા જાઉં છું, તમે અહીંયાથી જ નીકળવા જોઈએ. કારણ કે આપણા ઘરની અંદર જેટલા સુરક્ષિત છીએ ને એટલા દુનિયાના કોઈ સ્થળની અંદર સુરક્ષિત નથી. અને તમને એમ લાગતું હોય કે મારા મા બાપ મારા દુશ્મન છે ને આવું ક્યારે લાગે ખબર છે? ક્યારે? જ્યારે તમને બધી ખબર પડવા માંડે ને ત્યારે. તમે 10, 12, 15 વર્ષના હોય ને ત્યારે તો ઘરે આવો ને સૌથી પહેલા તમે પૂછો મારી મમ્મી ક્યાં ગઈ, કારણ કે તમારી જરૂરિયાત છે. હવે તમે મોટા થઈ ગયા છો, તમને પહેરવા ઓઢવાની અંદર કંઈક ના પડે તો તમને મજા ન આવે, તમને કોઈ બાબતમાં રોકે ટોકે તો તમને મજા ન આવે. પણ પેલો કુંભાર છે ને, કુંભાર, એ માટીનો પિંડો લઈને માટી સરસ મજાનો ઘડો બનાવે ને તો એને કેટલી વખત આમ ટપલા મારે, એને કેટલી વખત ખૂંદે, એ ત્યારે માટીનો ઘડો બને. બાકી તો માટીને ઢેફું જ હતું. ઢેફું તો શું કામ લાગે, કોકને ઠેબે આવે. પણ એ માટીનો ઘડો બન્યા પછી કોકના પેટની અંદર તમે ટાઢક આપી શકો ને